ગામમાં 20 વર્ષીય યુવક હાર્દિક રમેશજી ઉદાજી ઠાકોરની હત્યા કેસમાં ડીવાયએસપી RM સરુદી સમગ્ર મામલે માહિતી આપી છે। મૃતકના પડોશી દંપતી વાસુ ઠાકોર અને હંસા ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। અગમ્ય કારણોસર હાર્દિકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હત્યા બાદ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા ન મળતા બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોસ્ટમોર્ટમ પ્રાથમિક અહેવાલમાં પણ ગળું દબાવવાથી મોત થયાનું સામે આવ્યું છે, તો પોલીસે મોડી રાત્રે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના દેદુ ગામ ખાતે એક યુવક હાર્દિક રમેશજી ઉદાજી ઠાકોરનું તેના જ પડોશી વિષ્ણુજી વાસુભાઈ ઠાકોર તેમજ હંસાબેન વિષ્ણુભાઈ ઉર્ફે વાસુભાઈ ઠાકોર બે પતિ પત્ની મળી અને હત્યા કરેલી છે। આ કામે અત્યાર બનાવેલી એવી ગતે છે કે જેમાં આ જે પડોશી છે વિષ્ણુ તેમજ હંસાબેન, તેઓએ તેમના પડોશી હાર્દિકભાઈને કોઈક અગમ્ય કારણોસર મારી નાખી અને તેને થેલામાં, પ્લાસ્ટિકના થેલામાં ભરી દઈ અને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરેલો અને તેઓ ત્યાંથી તે ન થઈ શકતા તેઓ ત્યાંથી ભાગી ગયેલા। આ અંગે તેના મરણ જનારના પિતા રમેશજી ઉદાજી ઠાકોરના હોય ફરિયાદ આપેલ છે, જેના કામે PM કરવામાં આવેલ અને PMમાં પણ પ્રાથમિક મરણનું કારણ ગળું દબાવી અને મારી નાખવા બાબતેનું આવેલ છે, જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તે બાબતે